નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતનું વિશ્વની ન્યૂઝ પ્લેટફોર્મ, જ્યાં મળે છે તમને સાચા અને સચોટ માહિતી। આજની તારીખ છે 9 જુલાઈ 2025 બુધવાર, અને આજે આપણા માટે અનેક મહત્વના સમાચાર સાથે તમારી સામે હાજર થઈ ગયા છીએ। ચાલો વિલંબ કર્યા વિના ઝીણી નજર કરીએ આજના ટોપ હેડલાઇન્સ પર। ટોપ હેડલાઇન્સ: ચૈતર વસાવાની ધરપકડ બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો, પોલીસના દાવા સામે પરિવારજનોએ ઉઠાવ્યા પ્રશ્નો। આજે ફરી એક વખત અમદાવાદ ગાંધીનગર વિસ્તારમાં ભારે વરસાદ, અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ। મોરબીમાં જમીન વિવાદે થયેલો હુમલો લેથલબેનના મોત, 4 ઘાયલ। પોલીસ તપાસના દાયરામાં મોટા નામો। વિદ્યાર્થીઓ માટે રાહત, રાજ્ય સરકારે રાજ્યની સરકારી કોલેજમાં ફી ઘટાડવાની જાહેરાત કરવામાં આવી રહી છે। અંબાલાલ પટેલની આગાહી, આગામી 72 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તીવ્ર પવન સાથે ભારે વરસાદની શક્યતા કરવામાં આવી રહી છે। મુખ્ય સમાચાર વિગતો: ચૈતર વસાવાની ધરપકડ, રાજકીય ભૂકંપ। ગઈકાલે મોડી સાંજે વડોદરામાં પોલીસ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે। પોલીસના જણાવ્યા અનુસાર તેમની સાથે આર્થિક ભ્રષ્ટાચાર અને ભૂમાફિયા સાથે સંબંધિત પુરાવા મળ્યા છે, જ્યારે બીજી તરફ વસાવાનો પરિવાર આ ધરપકડને રાજકીય પ્રતિશોધ ગણાવી રહ્યો છે। આજે ગુજરાત વિધાનસભામાં પણ આ મુદ્દે ધમાસાણ જોવા મળી રહ્યું છે। વરસાદનું વિજ્ઞાન, ક્યાં વરસાદ વરસ્યો? અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ અને નવસારીમાં આજે વહેલી સવારે ભારે વરસાદ થયો હતો। અમદાવાદના વસ્ત્રાલ, મણિનગર અને થલતેજ વિસ્તારમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। વિવિધ જગ્યાએ ટ્રાફિક જામ અને પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળે છે। ઇમરજન્સી ટીમો કામે લાગી ગઈ છે। મોરબીમાં જમીન વિવાદે અથડામણ, 2ના મોત। મોરબી નજીકના ગામે જૂની જમીન સંબંધિત રજીસ્ટરને કારણે 2 જૂથો વચ્ચે અથડામણ થઈ હતી। મારામારી દરમિયાન ઘાતક હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો। ઘટનામાં 2 લોકોના મોત અને 4 ઘાયલ થયા છે। પોલીસે અત્યાર સુધીમાં 100 લોકોને પકડ્યા છે। વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર, ફી ઘટાડો। ગુજરાત સરકારે આજે જાહેરાત કરી છે, રાજ્યના તમામ સરકારી કોલેજમાં સ્નાતક અભ્યાસ માટે ફીમાં 30% સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે। આ નિર્ણય ખાસ કરીને મધ્યમ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે। હવામાન અને અંબાલાલ પટેલની મોટી આગાહી। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજે ફરી એક મોટી આગાહી કરી છે। તેઓનું કહેવું છે કે આગામી 72 કલાક દક્ષિણ ગુજરાત માટે અત્યંત નિર્ણયક રહેશે। ખાસ કરીને વલસાડ, ભરૂચ, સુરત, ડાંગ અને વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે। ખેડૂતોએ પોતાની પાકને બચાવવા માટે પગલાં ભરવાની સલાહ આપવામાં આવી રહી છે। ખેડૂતોને સમગ્ર વિસ્તારના સમાચાર। બનાસકાંઠા અને સાબરકાંઠામાં મગફળીના પાકે સ્વરૂપ પકડવાનું શરૂ કર્યું છે। જો વરસાદ સારી રીતે વરસે તો પાક ઉત્પાદનમાં વધારો થઈ શકે છે। ડાંગ અને નર્મદા જિલ્લામાં નદી કાંઠે વસવાટ કરતા લોકોને તાત્કાલિક સલામતી માટે અનાઉન્સમેન્ટની આપવામાં આવી રહી છે। આરોગ્ય અને જનહિત સમાચાર। એમસી દ્વારા આજથી અમદાવાદમાં ડેન્ગ્યુ અને મેલેરિયા સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી રહી છે। રાજકોટ સિવિલ હોસ્પિટલ એમઆરઆઈ મશીનના નવા વિભાગનું ઉદ્ઘાટન, દર્દીઓને લાંબી લાઈનોમાંથી રાહત મળશે। અંતિમ વિભાગ, શૈક્ષણિક અને પોઝિટિવ સમાચાર। ગાંધીનગર દીક્ષા પટેલે જીટ એડવાઇઝરમાં રાજ્યમાં પ્રથમ ક્રમે મેળવ્યો, સમગ્ર રાજ્યમાં ખુશીનો માહોલ। ભરૂચની 5 યુવતીઓએ વૈજ્ઞાનિક પ્રોજેક્ટ જૈવિક કીટકનાશકના માટે રાષ્ટ્રીય પાટવી મેળવી, ગ્રામ્ય તરફથી સફળની ઊંચાઈ સુધીનો સફર। તો મિત્રો, આ રહ્યા આજના ગુજરાતના મુખ્ય સમાચાર। હવામાનમાં બદલાવ, રાજકારણમાં ગરમાવો અને સમાજમાં નવી ઘટનાઓ। આપણે રોજ નવી સત્ય માહિતીઓને લઈને ફરી મળીશું। જો તમારું ધ્યાન કોઈ ખાસ મુદ્દા પર છે તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળશું આવતીકાલે નવા સમાચાર સાથે। તો જય હિન્દ, જય ભારત।